જય માતાજી મિત્રો અમારે જો આખું ઘર ભરાઈ ગયા પાણી અમે શું કરીએ હવે જુઓ તમને હું આડી બતાવું બધું જો આખા ઘરમાં પાણી છે રેલન ચલન છે અમારે જો આખા ઘરમાં પાણી છે હજી તો ઉતરી ગયા હો બાકી તો ગઈસ આ ટીવીના ખૂણિયા સુધી પાણી આખાયું ને ઘઉં બધું આખું ઘરનું બધું પલટી ગયું આખા વર્ષનું પલટી ગયું હવે અમે ક્યાં જઈએ તો છતાંય કોઈ જોવા નથી આવ્યા તેલના ડબ્બા હતા એમાં પાણી ગળી ગયા અમે આજ આખી રાત ખાધું નથી માલ જોતો કરી ગઈશ એટલે સડાવ્યા આખામાં એટલે સડાવ્યા ને આ બધામાં તો જો પાણી હજી તો ઉતરી ગયા હજી તો જો અહીંયા સુધીને જા ભીનું છે ને ત્યાં સુધીને જા એટલે પાણી હતા અહીંયા હું ખાલી ઊભી હતી ને તો હું એટલે ગોઠણે પાણી હતા અમારા નો અન બધા આખા વરવના આખા બગડી ગયા હજી અમે તેલનો ડબ્બા લીધો તો એ પાણીમાં આખું ભરાઈ ગયું એ તેલ પૂરું થઈ ગયું અમે ક્યાં જઈએ હવે બને તો ગાઈસ તમે બધા લોકો મળીને સહાય કરજો મારા વાલા બસ એક તમારા બધાને આશરો છે અને હવે તો આખા વરસનું બગડી ગયું તો હવે અમે શું કરીએ એટલે બને તો થોડી ઘણી સહાય કરવાની કોશિશ કરજો મારા ભાઈઓ કાંઈ કરી હતી કેટલી કાંઈ કરી હતી પણ ન મેળવ્યો બધું આખું પલરી ગયું બહેની ત્યાં લગન તો કોશિશ કરી હતી અમે બધાએ આ બધું આખું જો અહીંયા બધામાં બધીમાં પાણી ભર્યા અહીંયા સેટ આખો ઘર ને બધું આખી રસોડામાં બધું પલરી ગયું કુદરતનો કોપ ગયો કે શું ગયો એવું જ થયું કેમ કે પહેલો વાર આવો વરસાદ આવ્યો અને પહેલી વાર આમ જો અહીંયા હું ગોઠણે પાણીમાં છું જો આ ગોઠણે તમને હું રસોડામાં પણ બતાવું જો કે ખાવાનો થોડો ઘણો માલ સામાન હતો એ જ માંડ મોકો મળ્યો બાકી તો તાત્કાલિક ઘરમાં ગરી ગયો એટલે અમે બીજું કંઈ તો કરી ન શક્યા પણ થોડો ઘણો માલ હતો એ બધે થોડોક ઉપર ચડાવ્યો બાકી તો બધું અહીંયા પડી ગયો આખું એટલે બને તો તમારા હાથને થોડી ઘણી સહાય કરજો મારા ભાઈઓ કેમ કે હું બધા પાસે સુપર સેટ માગતી હતી પણ હવે સુપર સેટની કાંઈ જરૂર નથી કેમ કે હવે સુપર સેટ કરીને હું શું ફાયદો છે એને હવે હું વાટ જોઉં કે ભાઈ કઈ પેમેન્ટ આવે ને કઈ મારું સુપર સેટમાં હવે હું વરસ આખું કેમ કાઢું હાલો અમે તો ઠીક છે પણ અમારા બાળ બચ્ચાને શું ખબર આવું વરસ આખું આખા વરસના દાણા ને બધું અમારું પત્તું પલરી ગયું પણ અમારા ઘરમાં જે તેલના ડબ્બા હતા એ તેલના ડબ્બામાં પાણી ગળી ગયા એટલે બને તો મિત્રો સહાય થોડી કરજો હું તમને રસોડામાં પણ બતાવું જો અહીંયા જુઓ પછી આ જે આખું બધું પલરી ગયું આમાં બધું આખું જો અત્યારે ને અહીંયા ઉપર એટલું માલ ચડાવ્યો હતો પણ એ કોશિશ કરી હતી થોડી ઘણી તો પલરી ગયો થોડો ઘણો પલરી ગયો અને થોડો ઘણો રહી ગયો વાંધો નથી પણ આ બધું આખું હતું ને એ બધું જો માલ સામાન અડધો પોણો તો પલરી ગયો ને ખાવાની વસ્તુ એ બધી પલરી ગઈ હવે તો પાણી થોડું ઘણું ઉતર્યું બાકી બને ત્યાં લગન તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે કુદરત વાત જોતા હતા અમે વરસાદની પણ આવા વરસાદની વાત નહોતા જોતા કેમ કે અમને આખા વરસનું બધું બગડી ગયું એક વાટની વાહે અમારે આખી વરસનું આખું ફેલ કરી નાખ્યું ભગવાને એટલે અમારા બજરંગ મંડળવાળા છે એ બધા ભાઈઓ ત્યારે અમને રાતે 10:30 વાગ્યા થયા અમે કંઈ જમવાનું બનાવી નથી શક્યા અને અમારે ઘરમાં બધીમાં પાણી ગળી ગયા એક જણાના આખા ઘર
ડૂબી ગયેલા જ છે ટૂંકમાં એવું માનો નહીં. એમ કે ઘરમાં ક્યાંય કઈ વસ્તુ બેહવાની જગ્યા નથી કે બધું પલળી ગયું. દાણા વરણના આખા દાણા પલળી ગયા. અને અત્યારે અમે 10:30 થયા અને ધન્યવાદ છે એ બજરંગ દળવાળાનો. બધાએ અમને બધાને જો આ ખીચડી ને શાક આપ્યું. અટાણે 10:30 જેવું થયું. અમે શાક ને ખીચડી અટાણે ખાવા બેઠા. કેમ કે અમારે આ ઘરોમાં પાણી ભરાઈ ગયા. અમે કેવી રીતના અમે હવે રસોઈ બનાવી હતી. એટલે માનો કે અમે ઉપરનું મકાન છે એટલે અમે અહીંયા આવી ગયા કે નહીં હોય એ લોકો બિસાડા શું કરતા હશે. એટલે તોય છતાંય અમારાથી ને હજી રસોઈ તો બનાવી જ ન હોય કા. કેમ કે એ બધું તો નીચે બધું પલળી જ ગયું. એટલે અત્યારે જો એ બધા લોકોએ 10:30 થયા. એ બધા લોકો બિસાડા સપોર્ટ કરવા અને બસ ખીચડીને જો અહીંયા આપી ગયા, શાક ને ખીચડી. એટલે અમે અત્યારે હવે જમવા બેઠા છે. અને વરસાદ પણ એવો ખૂબ વરસાદ અમારે પડ્યો છે. ધન્યવાદ છે એ ભાઈઓને કે બજરંગ વંડીવાળા ભાઈઓ. એ બધાએ થઈને અત્યારે અમારે બધા લોકો લગભગ આખી સોસાયટીવાળા ભૂખ્યા હતા. ને અત્યારે 10:30 વાગે એ બધાએ જમવાનું અમને પીરસવા આવ્યા અને એમને દેવા આવ્યા. ને જો આવી રીતના અમને પેકિંગ કરીને બિસાડા દઈ ગયા. એટલે ભાઈઓ તમે કદાચ મારો વિડીયો જોતા હોય તો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધાએ અમને એટલો ખાવા પીવામાં ભેગા કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો ભાઈઓનો.